30 જૂનની સવાર એક સામાન્ય દિવસ જેમ શરૂ થયો હતો. કોઈને ખબર ન હતી કે થોડા સમય બાદ કાજલબેન ઠાકોરના જીવનમાં એક એવો કે જ્યાં આખું જીવન બદલાઈ જશે. કાજલબેનના પતિ કરણજી ઠાકોરને માર્ગ અકસ્માત થયો હતો. ઘટનાના થોડી જ વારમાં ખબર ફેલાઈ. ભાઈના ઉપર ફોન આવ્યો. હૃદય ધબકતું હતું, માથું ભમતું હતું. કાજલબેનના ભાઈએ રડીને કહ્યું કે ભાઈ, કરણને એક્સિડન્ટ થયું છે. ગભરાયેલી વાતચીતમાં ત્યાંથી કોઈ આશ્વાસન આપતું એક વાક્ય કહ્યું કે કાંઈ નહીં, ફક્ત ફ્રેક્ચર થયું છે ભાઈ, ટેન્શન ના લો. આ વાક્ય ભાઈના મનમાં આશાની કિરણ બનીને ઝળહળી ગયું. તેણે તરત કહ્યું, તું હિંમત રાખજે, હું આવું છું, ભગવાન બધું સારું કરશે. કાજલબેનના પતિ કરણજી ઠાકોરના એક્સિડન્ટ પછી પૂરો પરિવાર ચિંતામાં મૂંઝાયેલો હતો. પહેલેથી જ ખબર આવી હતી કે કંઈ મોટું નથી, ફક્ત ફ્રેક્ચર થયું છે. આ એક વાક્યથી થોડું ધબકતું હૃદય શાંત થવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. કાજલબેનના ભાઈએ પણ પોતાને ધીરજ આપી. કહેવા લાગ્યા, ભલે અકસ્માત થયો છે, પણ જ્યારે ફક્ત ફ્રેક્ચર થયું છે તો બધું સારું થશે. પણ એ શાંતિ માત્ર થોડી જ પળોની હતી. કેટલીક મિનિટોમાં મોબાઈલ ફરી વાગ્યો. ફોનની સ્ક્રીન પર નંબર જોયો તો હતો પોલીસ સ્ટેશનથી. ભાઈએ ભયભીત અવાજે ફોન ઉપાડ્યો. સામે તરફથી પોલીસ અધિકારીએ ગંભીર સ્વરમાં કહ્યું, માફ કરશો સાહેબ, જે એક્સિડન્ટ થયો છે તેમાં 4 વ્યક્તિઓના ઘટના સ્થળ પર જ મોત થયા છે અને એક વ્યક્તિ ગંભીર હાલતમાં છે. આ સાંભળતા જ ભાઈના હાથમાંથી ફોન છૂટી ગયો. આંખો ઠાર થઈ ગઈ, નીચે બેસી ગયા. શબ્દો બોલાતા ના હોતા. આસપાસના અવાજો ખુલ્લા શૂન્યમાં તરતા લાગતા હતા. તેમણે ધબકતા દિલે માત્ર એક જ પ્રશ્ન પૂછ્યો, શું કહ્યું તમે? પણ ત્યારે સુધી કોઈની ઓળખ થઈ ન હતી. આ મોહમાયાની ક્ષણોમાં ફક્ત ફ્રેક્ચર છે એવું એક આશાસ્પદ વાક્ય હવે તૂટી પડેલું સપનું લાગતું હતું અને કાજલબેનનો ભાઈ એક ક્ષણે અંદરથી તૂટી ગયા હતા.